તો મિત્રો આજે પાછા રોટલા બને છે, ચોળી બટાકાનું શાક ને રોટલા. શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે રોટલાનો ફૂલ મજા આવશે રોટલા ખાવાની. બાજરીના રોટલા ગરમા ગરમ જો રોટલા બને, અહીંયા રોટલા કઢાય, આ રોટલો તૈયાર થાય, અહીંયા શાક તૈયાર થઈ ગયું છે, અહીંયા રોટલો થાય છે, જોડે છાશ, ડુંગળી, મરચું. તો મિત્રો આજે છે દેશી ભાણું જમવામાં, બાજરીના રોટલા જો એટલે આજે થશે દેશી ભાણાની મોજ. અને મિત્રો જે આ જમવામાં મજા આવે ને, શાક રોટલા છાશ ડુંગળી મરચાં, એ પછી તમને પિઝા અને અનલિમિટેડમાં ના મજા આવે મિત્રો. આને હારે તો અનલિમિટેડ પાણી પડે. અનલિમિટેડમાં શું તમને ટેસ્ટ વધારે મળે પણ સંતોષ ના મળે, અને આમાં તમને સંતોષ મળે મિત્રો. ગરમા ગરમ રોટલા આપણા બને છે મસ્ત મજાના. હાલો મારા રોટલા ખડવા એમ કહેતા હો પેલા રોટલા ખડી નાખીએ તો મિત્રો તો હજુ આપણે સિટીમાં રહીએ ને, કહેવાય સિટીમાં છે ને, એટલે આપણે આવા રોટલા થોડા અચ્છા બનાવીએ પતલા. બાકી ગામડામાં તમે જતા હો અને ખેતીમાં જે ખેડૂત કામ કરીને આવ્યો હોય ને એના માટે જે રોટલો તૈયાર થતો હોય ને મિત્રો, એ તમે ખાઓ ને, હા, એ રોટલા ખાવાની તો મજા જ અલગ છે. એટલો મીઠો લાગે ને, કારણ કે એમાં મહેનતનું કામ છે ને એ પતલો ના હોય, એ જાડો હોય, અને જાડા રોટલો પણ એટલો મીઠો લાગે ને મિત્રો. સાંભળો હતો ને ધીરુભાઈ સરવૈયાનો, તો એ કે ભલે કે આ પીઝા બર્ગર ની બધાની કિંમત વધી ગઈ, પણ એનો મતલબ એવો નથી કે રોટલાની કિંમત ઘટી ગઈ. આ બધાનો બાપ થઈ જાય રોટલો. અને અત્યારે તો મિત્રો રોટલો ને બધું ખાવા માટે લોકો સ્પેશિયલી પૈસા ખર્ચીને જાય છે, જે લોકોને આવડતા નથી બનાવવા માટે, કે જે લોકોને કાઠિયાવાડી આવડતું નથી, એ લોકો પૈસા ખર્ચીને બહાર ખાવું પડે છે. અમારે તો ઘરમાં જ છે વિશાલા ને રજવાડું ને આ બધી હોટલો, એમને એમ થોડી ચાલે છે. રોટલો હોય ને મસ્ત ગરમા ગરમ, એમાં આજે આ પૂડીઓ ઉખડે ને તો જ રોટલો ખાવાની મજા આવે. લસણની ચટણી ને રોટલો ને હા જો મિત્રો, પછી એમાં ઘીની તબતબાટી હોય. આ રોટલો લુખો રોટલો એવો ભાવે છે. અને પછી ચોખ્ખું ઘી અંદર નાખી દીધું હોય ને તો ખાલી તમે રોટલો લુખો ખાઈ જાવ ને તો શાકની એ જરૂર નથી આમાં. પછી તમારે રોટલો ટાઢો હોય કે ગરમ ભાવે મિત્રો બધાને. લોકો વઘારેલો રોટલો ખાય, બરાબર છે મિત્રો. ટાઢો રોટલો ખાય, ગરમ રોટલો ખાય, લસણ રોટલો ખાય, ગોળ રોટલો ખાય, ગોળ રોટલાનું ચૂરમું ખાય. એટલે રોટલો બધી રીતે પૌષ્ટિક છે અને બધી વસ્તુ એમાંથી બને છે. ને ત્યારે રોટલો હોય ને ઠંડો, બપોરના ભણીને આવતા ને રોંઢે, એટલે રોંઢો કહીએ અમે બપોર પછી રોંઢે નાસ્તો કરીએ ને ત્યારે, તો રોટલો હોય ને એ રોટલાનો પૂડીઓ ઉખેડી ને ઉપર ગોળ ને ઘી ચોપડી ને પછી ખાતા. ત્યાં કે બહારનું તો કઈ મળતું નહીં ખાવા, એ જ આછો ખોરાક હતો ને. અત્યારની વેફરો કરતા એ પૂરી ખાવાની મજા જે હતી ને એ અત્યારના વેફરોમાં નથી આવતી. અને જો રોટલામાં છે ને આવી રીતના ઢાંકણી કરીએ ને એ જ રોટલો સરસ થાય. અને ઢાંકણી કઈ રીતે કહેવાય? રોટલો રાજા છે મિત્રો, રાજા. કયા સ્ટેટમાં બતાવો કે જ્યાં રોટલા નહીં બનતા હોય? ક્યાંક મકાઈના બનતા હશે, ક્યાંક બાજરીના બનતા હશે, ક્યાંક જવારના બનતા હશે, પણ રોટલા બનતા તો હશે જ. શું કહેવું છે વર્ષા? હે, અત્યારના જમાનામાં કોઈ રોટલા પણ ભાવતા નથી. અમુકને જ રોટલા ભાવે છે, અમુકને તો રોટલા ભાવતા નથી. હા, તમે 56 જાતના ભોજન ખાઓ પણ સંતોષ રોટલો ખાવા પછી જ મજા આવે. શાક રોટલો ચોરીને ખાઈ લ્યો ને એ મજા જ કંઈક અલગ છે. રસાવાળું શાક હોય, રોટલો હોય, ડુંગળી દળો ને છાશ, એ મોજ એમ મોજ, બીજું કંઈ ના જોઈએ. રોટલા ઉપર આજે આપણે બહુ બધું ભાષણ આપી દીધું. રોટલો એટલે રાજા.
તો મિત્રો લાગી જાય ભૂખ. જો અને રોટલો તમે શિયાળામાં ખાઓ ને તો એટલો સારો. લોકો કહેતા હોય છે કે ઉનાળામાં ગરમ ખાવા પડતો હોય છે, પણ મને નહીં લાગતું કે ઉનાળામાં ગરમ પડતો હોય. અમારે તો કાઠિયાવાડમાં 12 માસ રોટલા ખાવાતા હોય છે. અમારી જ ઘરે ત્યાં ખવાય રોટલા 12 માસ, કઈ ગરમ ના પડે. જો રોટલો બની ગયો આપણો મસ્ત મજાનો. અને આ ખાવાની એટલી મજા. વારમાં રોટલો રામે આપ્યો છે રૂડો રોટલો રે રો, તો કોઈને ખવડાવીને ખા. સાચી વાત છે. રામે દીધો છે રૂડો રોટલો રે રો, તો ખવડાવીને ખા. રામે આપ્યો છે રૂડો રોટલો રે રો. એની પર ભજન બી છે મિત્રો. જો બીજો રોટલો થઈ ગયો આપણે તૈયાર, સરસ મજાનો થઈને. તો મિત્રો કોને કોને રોટલો ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ જરૂરથી કરજો. અને હાલો રોટલા ખાવા. જો રામે દીધો છે રૂડો રોટલો રે લોલ, રામે દીધો છે રૂડો રોટલો, હારે કોઈને ખવડાવીને ખાવ, જરા જોઈને જમતા જાવ. રામે દીધો છે રૂડો રોટલો. અને એ રોટલો પાછો કેવો દેવાનો ખબર? રોટલો દેજો રે ભલા ભાવથી રે, જોજો અંતર કોચવાય ના. રામે દીધો છે રૂડો રોટલો. અને રોટલાથી રામ મારો ઢુકડો, ટુકડાથી રામ મારો ઢુકડો રે, એવું મનને સમજાવ રે, કેવા ન માંગુ હું તો કોઈને, હો એવું કેવા ન માંગુ હું તો કોઈને. રામે દીધો છે રૂડો રોટલો.